આપણે આમ કોઈ મોટો માણસ હોય કોઈ સભામાં જાય અને એ કોઈની સાથે વાતોમાં રોકાઈ જાય અને પછી એનો કોઈ શિષ્ય કે કોઈ હોય ને એને કોઈ જવા ન દેતું હોય તો એમ કહે ને કે એ ભાઈ એ મારી સાથે છે, જવા દે, હું આવું છું. તો પછી કોઈ ના પાડે? એમ કહેવાય છે ગુરુ શિષ્યના, બુદ્ધ પુરુષના આશ્રિતોના માટે કે જ્યારે એવી અદાલતમાં પૂછવામાં આવશે ત્યારે ગુરુ આવીને ઊભો રહેશે કે મારો છે, જવા દો, જવા દો. અને કર્મના હિસાબનું ગુરુ નાશ નહીં કરે, એનું જે કાંઈ દંડ હોય મને આપી દો, હું ભોગવી લઈશ, મારા ખભા મજબૂત છે, આવું ગુરુ કહે છે. એને જ ફૂંક મારવાનો અધિકાર છે, બાકી તો ફૂંકું નથી મારતા, થૂકે છે. ફૂંક તો આને મારી કહેવાય કે જેને શિષ્યના તમામ અપરાધો પોતાના માથા લેવા ઉપર લેવાની જેને ત્રેવડ હોય. તારી બેડલીને બુડવા નહીં દઉં.